સમાચાર પોલીસની ઓળખ આપી હોટલમાં રહેતા નકલી પોલીસને અસલી પોલીસે દબોચી લીધો। મણિનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી નકલી પોલીસ બની રોફ જમાવનારા શખ્સની ધરપકડ કરી। પકડાયેલા શખ્સનું નામ કિરીટ બાબુ અમીન હોવાનું સામે આવ્યું છે। પોલીસને તેના કબજામાંથી પીએસઆઈ કોન્સ્ટેબલ તથા રેવન્યુ વિભાગના બનાવટી કાર્ડ મળી આવ્યા। પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે। પકડાયેલા આરોપી પાસેથી પોલીસે એક મોપેડ જપ્ત કર્યું। આરોપીની ઉલટ તપાસ કરતા ગુનાહિત માનસિકતા ધરાવતો હોવાનું સામે આવ્યું। આરોપી સામે ભૂતકાળમાં એકના ડબલ કરવાના નામે લોકોના રૂપિયા ચાઉ કરી જવાનો આરોપ છે। તો મોડાસા, રામોલ, ધરમપુર સહિત પોલીસ મથકમાં 8 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। ભૂતકાળમાં મોડાસામાં 3000 નકલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ બનાવવામાં પણ તેની સંડોવણી હતી। તો પોલીસ તપાસમાં એ પણ ખુલ્યું કે આરોપીએ ગર્લફ્રેન્ડના કહેવાથી પોલીસની નોકરી છોડી દીધી હતી। આરોપી કિરીટ વર્ષ 2012માં પોલીસ ભરતીમાં સિલેક્ટ થયો હતો, પરંતુ ગર્લફ્રેન્ડે પોલીસની નોકરી કરવાની ના પાડતા છોડી દીધી। છેલ્લા 2 માસથી હોટલમાં રહેતો હોવા છતાં બિલ પણ નહોતું ચૂકવ્યું। આરોપી MA, BEd અને PTCનો અભ્યાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે। પકડાયેલ આરોપી ભૂતકાળમાં મોડાસામાં 1, રામોલમાં 2, હિંમતનગર A ડિવિઝનમાં 1, ઠાસરામાં 1 અને કેરાલા GIDC અમદાવાદ રૂરલમાં અને ધરમપુર વલસાડ ખાતે કુલ 8 ગુનામાં પકડાયેલો છે। આંતરજિલ્લા ગુનેગાર છે અને પકડાયેલ આરોપીની મોડસ ઓપરેન્ડી પોલીસ તરીકેની ઓળખ આપી અને એકના ડબલ કરવાની જે લાલચ આપી અને ફરિયાદીને બોલાવી પોલીસની રેડ કરવા અને ફરિયાદીને ભગાડી દેવાની જે જૂની મોડસ ઓપરેન્ડી છે એ મોડસ ઓપરેન્ડીથી ગુના કરતા હોવાનું જણાયું।